નાગવા દરિયામાં એક વ્યક્તિ ડૂબી જતા શોધખોળ। દીવના નાગવા દરિયામાં રાત્રિના 2 શખ્સો દીપ શાહ અને અર્શ ત્રિવેદી રહેવાસી માંડવી કચ્છ જે નાગવા બીચની ભાટ પાસે બેઠા હતા તેવામાં દરિયાનું એક મોજું દીપ શાહને ખેંચી જતા તેની સાથે રહેલ તેના મિત્ર અર્શ ત્રિવેદીએ બચાવવાના પ્રયત્નો કર્યા પરંતુ દીપ દરિયામાં તણાયો। અર્શને પણ માથામાં ઈજા થતા તેને દીવ સરકારી હોસ્પિટલ ખસેડ્યો। દરિયામાં દીપને શોધવાના પ્રયત્નો ફાયર વિભાગ, પોલીસ ડિપાર્ટમેન્ટ અને નાગવાના રહેવાસીઓએ કર્યા પરંતુ હજુ દીપ મળી આવેલ નથી। કેટલા જણા હતા તમે? તમારી સાથે બીજો કોણ વ્યક્તિ છે? અને તમારું નામ? અર્શ ત્રિવેદી। અત્યારે એ ક્યાં છે? પોતે છે પાણીમાં છે। તો તમે પાણીમાં ગયા હતા? નાહવા માટે ગયા હતા? ના, અમે બેઠા હતા એમને શાંતિથી। એક મોજું આવ્યું ને, હું ઉપર સિગરેટ પીતો હતો, ભાઈ નીચે બેઠા હતા અને ઓછીતાનું મોજું ખેંચી ગયું એટલે મને બચાવ આવ્યો। અમે છૂટા થઈ ગયા। હું જેમ તેમ કરીને આવ્યો બહાર ને રાડો કરી બચાવ પછી પબ્લિક આવી ગઈ। હું અહીંયા છું ને અમે પોતે છે। તમને ઈજા થઈ લાગે બચાવવામાં? શરીર બધું થયું છે।